હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? એકતાસ કિચનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું પારંપરિક ગવારમાં ઢોકળીનું શાક. તો ચાલો આપણે એની રેસીપી જોઈ લઈએ. તો ચાલો આપણે કુકરમાં આજે ગવાર ઢોકળી બનાવીશું. તો એના માટે મેં 100 ગ્રામ જેટલો 100-150 ગ્રામ જેટલો ગવાર છે તેને સારી રીતે મેં પાણીથી ધોઈ લીધો છે. આ ઘઉંનો લોટ છે. હવે એમાં આપણે બધો મસાલો કરીશું એની ઢોકળીનો લોટ બાંધવા માટે. તો સોલ્ટ નાખીશું. આ ટાઈમ બહુ ઓછો લેશે, આપણે કુકરમાં બનાવવાની છે એટલે જે વર્કિંગ વુમન હશે એના માટે બહુ સારું પડશે આ રેસીપી. તાસળામાં ચડતા બી વાર લાગે, એની પ્રોસીજર બી વધારે હોય. આ તો કુકરમાં તમે મૂકીને 2 વિસલ વગાડી દેશો એટલે સરસ બની જશે. એટલે ટાઈમ બહુ ઓછો માગે છે આ રેસીપી. મરચું, હળદર, ધાણા જીરું, મીઠું. હવે આપણે એમાં અજમો છે તેને હાથથી આવી રીતે મસળીને નાખીશું અને તેલ મોઈણ માટે. હવે આને લોટ બાંધી દઈશું સરસ રીતે. ના ઢીલો ના કઠણ, એવી રીતે મીડિયમ લોટ બાંધવાનો છે આપણે. હા, તો જો મિત્રો, આપણે આવો લોટ બાંધવાનો છે. ઢોકળીનો લોટ આપણે તૈયાર છે. હવે એના સાઈઝ પ્રમાણેના લુવા પાડી દઈશું અને એને એકદમ પાતળો રોટલો વણવાનો છે. જેવી રીતે આપણે દાળ ઢોકળીમાં રોટલા કેવા વણીએ છીએ તેવી રીતે એકદમ પાતળો રોટલો વણવાનો છે. હા, તો આપણા ગવારની ઢોકળી માટેના રોટલા વણીને તૈયાર થઈ ગયા. જો મિત્રો, આ એકદમ બને એટલા પાતળા વણવાના છે તો સરસ ચડી બી જશે અને છૂટી રહેશે ઢોકળી. હવે આપણે એના માટે કુકરમાં તેલ મૂકીશું. થોડું 2 ચમચી જેટલું તેલ મૂકીશું. તેલ ગરમ થાય ને એટલે એમાં કેરમ સીડ્સ, અજવાઈન નાખીશું. હા, તો આપણો વઘાર થઈ ગયો છે. હવે એની અંદર હિંગ નાખીશું અને થોડું લાલ મરચું અને આ જે આપણે ગુવાર સિંગ ધોઈ છે તે અંદર નાખી દેવાની છે. પછી એમાં મસાલો કરીશું આપણે. ટેસ્ટ પ્રમાણે સોલ્ટ નાખીશું. પછી લાલ મરચું. આમાં લીલા મરચાંની પેસ્ટ પણ વાટેલી છે, નાખવાની છે, એટલે એ તમારે ટેસ્ટ પ્રમાણે લાલ મરચું નાખજો. હળદર અને ધાણા જીરું. આ બધા એને સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને આને થોડીક વાર 5 મિનિટ માટે તેલમાં સાંતળવા દેવાનું છે. પછી એમાં 2 ગ્લાસ જેટલું પાણી નાખીશું આપણે. અને એમાં આદુ મરચાંની જે પેસ્ટ બનાવી છે તે નાખી દઈશું. અને આને હવે ઉકળવા દેવાનું છે. ઉકળે એટલે આપણે જે પેલા રોટલા વણ્યા છે ઢોકળીના તે કટ કરીને, ઉકળે એટલે પછી નાખવાના છે કટ કરીને. હા, તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો હવે જે આપણે ઢોકળી વઘારીને પાણી એડ કર્યું હતું હવે ઉકળવા માંડ્યું છે. એટલે હવે આપણે આ ઢોકળીના જે રોટલા કાપ્યા છે તેને તમારી સાઈઝ પ્રમાણે કટ કરીને, જે રીતે જે સાઈઝ નાની મોટી કટ કરીને આપણે હવે એમાં મૂકવા માંડીશું. ખૂબ જ ટેસ્ટી બને છે અને મેઇન તો શું છે કે આપણે કુકરમાં બનાવીએ છીએ એટલે ટાઈમ બહુ ઓછો જોઈએ છે આને બનતા અને ખૂબ જ સરસ ચડી બી જાય છે. 2 વિસલ ખાલી વગાડો એમાં સરસ ચડી જાય છે. હા, તો આપણે હવે આમાં ઢોકળી નાખી દીધી છે. મને થોડુંક પાણી ઓછું લાગતું તો તમે ઉપરથી 1 ગ્લાસ પાણી એડ કરી શકો છો અને પછી આવી રીતે કુકરનું ઢાંકણ ઢાંકી દઈએ
અને 2 થી 3 વિસલ આવવા દેવાની. હા તો ફ્રેન્ડ્સ, હવે આપણી ગવારમાં ઢોકળી જે નાખી હતી એ કમ્પ્લીટ 2 વિસલ વગાડી હતી. તમે જોઈ શકો છો હવે કમ્પ્લીટ થઈ ગઈ છે. આવો થોડોક રસો બી રાખવાનો, નહીં તો પછી ઠીક થઈ જશે ને તો જ્યારે જમવા બેસો ત્યારે એકદમ જાડી થઈ જશે. એટલે આટલો થોડો રસો તો રાખજો જ. અને તમે જોઈ શકો છો કેટલું ટેસ્ટી બનેલું છે ઢોકળી. એકદમ પાતળી છૂટી બની છે. આપણે એને હવે આમાં કાઢી લઈશું અને એને લીલા ધાણાથી ગાર્નિશ કરી દઈશું. હા તો તમે જોઈ શકો છો આપણી ગવારની ઢોકળી તૈયાર છે. તમે જોઈ શકો છો કેટલી સરસ એકદમ પાતળી અને એક ઢોકળી છૂટી છે. તમે ચોક્કસથી ઘરે ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને મારી ગવારમાં ઢોકળીની રેસીપી કેવી લાગી. અને જો તમને ગમી હોય મારી રેસીપી તો તમે સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને અને લાઈક કરજો.